અકસ્માતના બ્લેક સ્પોટ બનેલા હજીરા ધુલિયા નેશનલ હાઈવે પરના બુડિયા અને ગભેણી ચોકડી પર બનાવાયેલા ફ્લાયઓવર બ્રિજને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે ખુલ્લો મૂક્યો. ફ્લાયઓવર બ્રિજ શરૂ થતા હજારો વાહન ચાલકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે. ફ્લાયઓવર બ્રિજના લોકાર્પણ બાદ સી આર પાટીલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કર્યા. પાટીલે કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વ પર તેમની પાર્ટીના લોકોને ભરોસો નથી. કોઈ 2 દિવસ આવી જાય તેથી ગુજરાત તેમનું થઈ જશે તેવી કલ્પના જે કરે છે તે સાચું નથી. જે વ્યક્તિ ઈરાદા સાથે આવી રહ્યો છે ચોક્કસપણે તે સફળ નહીં થાય. ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં બધી જ પરિસ્થિતિને પારખીને સાહસિક વૃત્તિના લોકો ક્યારેય નબળું નેતૃત્વ પસંદ નથી કરતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સલામત છે. જેના નેતૃત્વમાં પાર્ટીના લોકોને જ વિશ્વાસ નથી, ત્યાં ગુજરાત જેવા વિકસિત રાજ્યની અંદર બધી જ પરિસ્થિતિને પારખીને કામ કરવાના લોકો, સાહસિક વૃત્તિના લોકો એ ક્યારેય નવું નેતૃત્વ પસંદ કરતા નથી. અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત સલામત છે.